હેલો મિત્રો, આપ સૌને મારા રામ રામ અને જય માતાજી. તો મારા નયા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે મારા બ્રહ્મચર્યનો છે 59મો દિવસ. તો સારું, ચાલો વર્કઆઉટ બાકી છે તો વર્કઆઉટ કરી લઈએ, પછી પાછા મળશું આપણે. તો ફ્રેન્ડ્સ, આપણે તૈયાર થઈ ગયા અને હવે પૂજા પાઠને એવું બધું કરી લઈએ, પછી નાસ્તો કરવા બેસવું આપણે. તો ફ્રેન્ડ્સ, આપણે જમી લઈએ, નાસ્તો કરી લઈએ. નાસ્તામાં છે અત્યારે મસાલાવાળી ભાખરી, ઘી અને ચા. અને ઘણા દિવસો પછી મસાલાવાળી ખાધી, કારણ કે હોસ્ટેલમાં બહુ ખાતો. સારું, ચાલો પાછા મળીએ આપણે. તો ફ્રેન્ડ્સ, આપણું કામ પતી ગયું છે. હવે નિરાજ અત્યારે આવ્યા તડકો હમણાં 45 ડિગ્રીની આજુબાજુ તડકો પડે છે. કાંઈ વાંધો નહીં, કારણ કે આપણે ઝાડવા તો એટલા બધા કાપી છે, એટલે આ તો બધું રહેવાનું જ છે. એટલે ઝાડવા તો વાવવા જોઈએ. હું મારાથી બનતો પ્રયાસ કરું છું ધીમે ધીમે હવે. અને હમણાં તો કોલેજનું છે, એટલે આ બધું સાઈડમાં મારા વ્લોગનું પણ ઓછું થઈ ગયું. હા, મતલબ તો ઓછામાં ઓછી 15 થી 20, 10 થી 12 મિનિટ તો બનાવવાનું હોય, પણ 3 થી 4 મિનિટનો જ બને છે. કોણ જાણે હું. તો સારું, ચાલો પછી આપણે નિરાતે જમી કરીને પાછા આરામ કરવો પડશે. આજે તો વહેલા ઉઠાય. તો મિત્રો, આપણે જમી લઈએ. જમવામાં છે દાળ ભાત, શાક છે ને કારેલા, તુરિયાનું શાક છે, રોટલી. આપણે નિરાતે જમી કરીને પાછા મળશું. આપણે ઘડીક આરામ કરીએ. ધનકુ બાપુ તો સૂતા છે. તો ફ્રેન્ડ્સ, આપણે પછી નિરાતે મળીએ. અને અત્યારે ઠંડો પવન ખૂબ હાઈ ક્લાસ, કાંઈ ઘટે ને એવો. ઘડીક અગાસી ઉપર બેસીએ અને પછી હવે તો રીડિંગ કરવું પડશે. કોલેજે હમણાં એક્ઝામ આવશે કોલેજની, એટલા માટે. તો આપશોને મારા રામ રામ અને જય માતાજી. હા, આજે 59મો દિવસ છે. કાલે 60મો દિવસ, એટલે 2 મહિના પૂરા થશે. એક મસ્ત મજાનો એક વિડીયો બનાવશું. ટૂંકમાં આપણે કહેવા માગશું કે આપણે ભવિષ્યમાં, એટલે 1 વર્ષ આ ચેલેન્જ પૂરા થયા પછી આપણો આગળનો પ્લાન શું છે. ઓકે, ટાટા, બાય બાય. આપશોને રામ રામ અને જય માતા.